દ્વારકાધીશ, જય માતાજી. આપણે ગામડે છીએ અને થોડાક કામમાં હતા એટલે મિની વ્લોગ મુકાયા નથી આપણાથી ખાસ, એટલે આજે ઉતારીએ છીએ. ટાઈમ મળ્યો છે આજે. છે આપણા ખેતર, આ પાર્ટી છે ને આગળ, એનું નામ વિપુલ છે. આ છે આપણો કૂવો, જેમાં પાણી તો છે, કબૂતર બી છે, જાળી ફાટી ગઈ છે. આ છે આપણું નાનું ઘર. અહીંયા રહેવાની બહુ મજા આવે ભાઈ. હું એકલો રહું રાત્રે, એટલે 2-3 જણા એમ સુવા માટે આવી જઈએ, એટલે રાત્રે ફરાઈ જઈએ એમ. આપણે દીધા પડે છે ડોલા સગાવવા માટે. વાડામાંથી આપણે તોડી લાવ્યા છીએ ખાવા માટે. ઘરે ખબર નહીં મામીને એમને. મારી મમ્મી ગોધરા છે, મેં ગામડે આવ્યો હતો. દેખી લો, અમારું ઘર બધું લોક છે, કોઈ રહેતું નહીં. એટલે આપણે પાર્ટી બાટી કરવી હોય ને તો અહીંયા આવી જવાય બિંદાસ. તમે દેખી શકો છો ઘરની હાલત બધું. આ બધું દેખો તમે, એકદમ લોક થઈ ગયું છે ઘર, કોઈ રહેતું નહીં ખાસ. એના માટે તો આપણે આવશું, મારા બધા ભાઈબંધો લઈને અહીંયા આવશું ને સાફ સફાઈ કરવા માટે. મજા આવી જશે, તમે દેખજો. હવે ડોળા શીખીએ છીએ, દેખી લેજો તમે, મકાઈના. એટલે શેકીને બતાવશું તમને. દીધા લાગીએ આપણે ડોળા મૂકી. ચાર મૂક્યા છે હમણાં, આપણને ખાસ ફાવતું નહીં. ખાવા માટે અમે 2 જ જણ છીએ. એક મેં અને એક અમારો કેમેરામેન, તમે બતાવી શકું. તમને બતાવું મારા ઘરની હાલત. કોઈ રહેતું નહીં. પહેલાં તો આપણે શ્રીફળ બી ફોડવાનું, એટલે ફોડવાનું છે, પછી ફોડવાનું છે. બતાવો તમને. દેખો દેખી શકો છો તમે ઘરની હાલત. આ બધું કોઈ રહેતું નહીં ઘરે. દેખો ઘરની હાલત બહુ ખરાબ છે. એ ભરનું પીછું. આ તો આપણે બેડરૂમ છે. ફોલો મી. કિચન છે, જેમાં બધી અમલ પડી છે. આપણે મંદિર, લાઈટ નહીં, નથી લાઈટ, પણ ખબર નહીં ગોળા નહીં ચાલતા. આપણો બીજો પણ છે નહીં ખાસ એમાં કંઈ. આ પીછું જ્યાં છે ત્યાં આપણે પાછા મૂકી દઈએ. બરાબર. આપણે આપણા ડોળા થાય છે ત્યાં, એટલામાં આપણે નારિયેળ ફોલી દઈએ. બરાબર. નારિયેળ બોલીને તમને આપણે શ્રીફળ તો ફોલી દીધું છે કમ્પ્લીટ. બરાબર. હવે ડોડા કાઢવાના છે આપણા. બીજું આ શ્રીફળ ચલાવી મૂકી દઈએ આપણે. હવે બહુ ગરમ છે ભાઈ. એક તો કાઢી દીધું આપણે. આજે આપણે પાન, પહેલા જમાનામાં બધા
આમાં ખાતા હતા એમ કે છે, ખાસ આપણને ખાસ ખ્યાલ નહીં. શોર્ટેજ થોડી देखो 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 या રેડી રેડી. કાચું હોય એવું લાગે છે પણ ખબર નહીં. ગરમ બહુ લાગે છે. શોર્ટેજ છે ભાઈ બરાબર. મારી મમ્મી આ જોશે ને મિની બ્લોગ તો કહેશે કે બેટા તું તો બહુ ખરું ખરું કરું છું. ઘરે જઈ આપણે એકલા જ આવ્યા છે આજે આપણા ગામમાં. ઘરે બેસીને કંટાળો આવતો હતો અને વચ્ચે થોડુંક પ્રોબ્લેમમાં પડી ગયેલો ભાઈ હું. શોર્ટેજ હો ભાઈ બહુ ગરમ ગરમ લાગે છે. હું તમને લોકેશન તમારે બી ખાવું હોય તો આવી જજો. મેં મારો મોબાઈલ નંબર બંધ કરી દીધો છે, ફોનો આવે છે એટલે. કેમ કે અમુક લોકોએ ગદ્દારી કરી નાખી છે ભાઈ. એટલે એમનો બી સમય આવશે, સમય તો આવશે જ બધાનો. આજે તમે દેખી લીધું છે, કાલે અમે બી દેખી લઈશું બરાબર. મસ્ત આમ લીંબુ મરચું નાખશું અમે. હા ગરમ તો છે જ બહુ જ. બહુ જ ગરમ છે ભાઈ. ચલો આપણા 4 ડોડા રેડી થઈ ગયા છે ભાઈ કમ્પ્લીટ. હવે પાછા શેકવાના છે જરી, કેમ કે કાચા લાગે છે થોડાક થોડાક. લાગતું નહીં કાચા. આપણને ખાસ આવડતું નહીં પણ આપણા કેમેરામેન આપણને કહે છે એમ કરવાનું. હેલો ગાઈઝ, મામીનો ફોન આવ્યો હતો આજે એટલે હમણાં જ કે તું ડોડા ખાય ને તો પહેલાં નારિયેળ બી ફોડી દેજે. એટલે મેં પૂછ્યું મામી કે શું શું કરવાનું છે. તો મામીએ કીધું અગરબત્તી ને નાળા ને. દેખજો મારી મમ્મી જેમ જેમ કહેશે એમ આપણે કરશું. મારી મમ્મીને કાલે આવશે એટલે આજે તો આપણે જતું રહેવાનું છે, કાલે નહીં આવે. અને કોઈક દિવસ આપણે મારા બધા ભાઈબંધોને લઈને આવશું. એ દિવસ આપણે ખાવાનો પ્રોગ્રામ બી બનાવશું, જમવાનું નાઇટના સેટ કરશું, બનાવશું દિવસ ઈચ્છા થાય. મેં તો પાણી બી ભરી દીધો, અગરબત્તી બી લઈ લીધી છે, નાળા માચીસ બી છે આપણી જોડે, માચીસ બરાબર. અને આપણા દોડા ત્યાં છે. હમણાં તો એક આ લઈએ છીએ, આ 3 રવા દઈએ.
પછી એને મસ્ત લીંબુ બીંબુ નાખીને ખાશું, મરચું બરચું લગાવી. એટલે હવે કેમેરામેનને પકડવા આપી દઈએ છીએ, એટલે પછી દેખશું આગળ. ચલો ભાઈ, આપણું પતી ગયું. હવે આપણે ડોળા ખાઈએ, મજા આવી જશે લીંબુ બીંબુ નાખીને. હવે અમે લીંબુ બીંબુ લગાડીએ ડોળાને. આપણે કૂવામાં નાખવાનું છે. દેખતા રહેજો. હવે બીમાર છું પણ તમે દેખતા રહેજો, મજા આવી જશે વિડીયો. મસ્ત પેલા લીંબુ બીંબુ કમ્પ્લીટ લગાડીએ. મજા આવી જવાની ખાવાની. રપ્પા રપ્પા. ચલો, આ તો રેડી થઈ ગયું. આ આપણું છે. આ આપણો કેમેરામેનનું બી કરી દઈએ જોડે જોડે. આપણો બે થઈ ગયા છે પીસ ખાવા માટે. એક છે કેમેરામેન અને એક છે મારો. લે ઓકે, આપણે ખાઈએ છીએ. મજા આવી છે. તમે બી મારા ગામડે આવજો.
તમને બી ખવડાવીશ આવી રીતે